ગુજરાત એટીએસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। વાપી નજીક કુંતા ગામમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। ભંગારના ગોડાઉનમાંથી લાખો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું। પોલીસે 2.377 કિલોગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું। ડ્રગ્સની બજાર કિંમત 71 લાખથી વધુ થાય છે। ગોડાઉનમાં ડ્રગ્સ સૂકવવાની પ્રોસેસ કરતા બે ઝડપાયા। પોલીસે ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને મોબાઈલ જપ્ત કર્યા છે। બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। પકડાયેલા આરોપી એક દમણનો અને બીજો વાપીનો રહેવાસી છે। નશાના કારોબારને લઈને ગુજરાત એટીએસ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને વલસાડના વાપીમાં એસઓજીની સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દ્રશ્ય છે વલસાડના વાપીના કુંટા ગામના કે જ્યાં આવેલ એકે સ્ટીલ સપ્લાયર નામનું જે આ ગોડાઉન છે, જેમાં મેકેફન ડ્રગ્સ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસને બાતમી મળતા તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી। કુંતા ગામેથી આ ગોડાઉનમાંથી કુલ 2.37 ગ્રામથી વધુ મેકેફન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું, જેની કિંમત 71 લાખ જેટલી બતાવવામાં આવી રહી છે। સાથે સાથે જ બે જેટલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં અબ્દુલ કલામ ખાન અને મેહુલ મકવાણા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી દ્વારા હાથ ધરાયેલા અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં આ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। વધુ એક વ્યક્તિની શોધખોળ અત્યારે હાથ ધરાઈ છે। જે પ્રમાણે આ નશાના કારોબાર ઉપર જે રીતે પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે, જેને લઈને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી।